રહસ્યમય વાદીઓથી ભરેલું નયનરમ્ય જંગલ. જે જંગલની રક્ષા ખુદ રાણી વનરા. જુઓ, જંગલની રાણી વનરા ભાગ 1 થી 3 કરતી હોય તે જંગલમાં શું ખામી હોય? વિશાળ એવા આ જંગલમાં કંઈ કેટલાય પશુ પક્ષીઓ રહેતા હતા. તેમાંની એક હતી સોનચકલી. સોનચકલી કોઈ સામાન્ય ચકલી ન હતી. તેની પાસે પણ રાણી વનરાની જેમ જાદુઈ શક્તિઓ હતી. તે રાણી વનરાની ખૂબ વફાદાર હતી. રાણીના કપરા સમયમાં તે સાથે રહેતી અને રાણીને મદદ કરતી. તેના પીંછા સોનેરી રંગના અને ખૂબ જ ચમકદાર હતા. તે પ્રકૃતિના તત્વોને નિયંત્રિત કરી શકતી હતી. જાદુઈ સોન જંગલના તમામ જીવોને પ્રેમ કરતી હતી. તે તેની મોહક ધૂનથી આખા જંગલમાં આનંદ અને ખુશી ફેલાવતી. જંગલની આસપાસ ઉડતી. જંગલ હંમેશા તેના કિલકિલાટ સાથે જીવંત રહેતું અને પ્રાણીઓ તેની હાજરીથી ખુશી અનુભવતા હતા. એક દિવસ એક દુષ્ટ જાદુગર જંગલમાં આવ્યો. તેનો ઈરાદો જંગલ પર કબજો મેળવવાનો હતો. તે રાણીને હરાવી શકે તેમ હતો નહીં. પણ તે જાદુઈ સોનચકલી અને તેની શક્તિઓ વિશે જાણતો હતો અને તેના દુષ્ટ કાર્યો માટે તેની શક્તિઓનો ઉપયોગ કરીને રાણીને હરાવશે તે વિચારે તે સોનચકલીને પકડવા માટે આવ્યો હતો. તેણે પોતાના જાદુથી એવી માયા રચી કે રાણી વનરાને તેના આવવાનો આભાસ જ ના થયો. જાદુગરે સોન માટે જાળ બિછાવી. તેણે એક જાદુઈ જાળ બનાવી જે જાદુઈ શક્તિઓથી કોઈ પણ પ્રાણીને ફસાવી શકે. તેણે સોનના માળાની પાસે જાળ મૂકી અને તેના પાછા આવવાની રાહ જોઈને સંતાઈ ગયો. સોન લાંબા સમય પછી જંગલમાંથી આનંદ કરતી તેના માળા પાસે પાછી ફરી. જ્યારે તે તેના માળાની નજીક પહોંચી, તેણે જાળ જોઈ અને સમજી ગઈ કે તે એક જાદુઈ જાળ છે. તેણે દૂર ઉડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોડું થઈ ગયું હતું. જાળે તેને ફસાવી અને તે જમીન પર પડી. જાદુગર સોન પાસે ગયો અને દુષ્ટતાથી હસ્યો. તારી શક્તિઓનો ઉપયોગ હું મારા દુષ્ટ કાર્યો માટે કરીશ અને તારા માટે હવે બીજો કોઈ છૂટકો નથી, જાદુગરે હસતા હસતા કહ્યું. જાદુઈ સોન જાણતી હતી કે તેણે જાદુગરની ચંગુલમાંથી બચવા માટે ઝડપથી કંઈક કરવું પડશે. તેણે તેની આંખો બંધ કરી અને જાદુઈ મંત્ર બોલવા લાગી. મંત્ર બોલવાનું શરૂ કરતાં જ તેની આજુબાજુની હવામાં ફેરફાર થવા લાગ્યો. નજીકના વૃક્ષોના પાંદડા હલવા લાગ્યા. જાદુગરને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે. તે આશ્ચર્ય સાથે જોઈ રહ્યો. અચાનક પવનનો એક ઝાપટો ફૂંકાયો અને જાળ છૂટી થવા લાગી. જાદુઈ સોને તેના જાદુનો ઉપયોગ કરીને જાળમાંથી છુટકારો મેળવ્યો અને ઉડી ગઈ. જાદુગરે પોતાની શક્તિથી તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોન ઉડવામાં ખૂબ જ ઝડપી હતી. તે દૂર નીકળી ગઈ. જાદુઈ સોન જાદુગરથી સંતાવા માટે જગ્યા શોધી રહી હતી, કેમ કે તે જાણતી હતી કે જાદુગર તેની પાછળ જરૂર આવશે. એટલે તેણે સાવચેત રહેવું પડશે. આકાશમાં ઉડતા ઉડતા તેની નજર એક ગુફા પર પડી, જે જાદુઈ શક્તિઓ ધરાવતા જીવો માટે સલામત આશ્રય તરીકે જાણીતી હતી. જ્યારે તે ગુફામાં પ્રવેશી, તેણે જાદુઈ શક્તિવાળા અન્ય જીવોને જોયા, જેમણે ત્યાં આશ્રય મેળવ્યો હતો. તેઓએ તેનું સ્વાગત કર્યું અને તેને જાદુગરથી બચાવવાનું વચન આપ્યું. સોને પણ થોડા દિવસો ત્યાં ગુફામાં રહેવાનું જ નક્કી કર્યું. આમ કરતા કરતા દિવસો અઠવાડિયામાં ફેરવાયા અને જાદુગર જાદુઈ સોનને શોધી શક્યો નહીં. તેણે જંગલના ખૂણે ખૂણે શોધખોળ કરી પણ સોનચકલી ક્યાંય મળી નહીં. તે હતાશ અને ગુસ્સામાં હતો. તે જાણતો હતો કે જો તેને તેના દુષ્ટ ઈરાદાઓને પૂર્ણ કરવા હશે તો સોનને કોઈ પણ ભોગે શોધવી પડશે. સોને પહેલા વિચાર કર્યો કે રાણી વનરાને આ બાબતે સંદેશો મોકલે, પણ પછી તેને થયું કે તેને કારણે રાણીનો જીવ પણ જોખમમાં મુકાશે. તે વિચારે તે ચૂપ રહી અને પોતાની શક્તિઓ ઉપર તેને વિશ્વાસ હતો, એટલે તે જાદુગર સાથે એકલી જ લડવા માંગતી હતી. આ બાજુ હારેલા
થાકેલા જાદુગરે પડોશી રાજ્યના અન્ય જાદુગરોની મદદ લેવાનું નક્કી કર્યું. તેણે અન્ય રાજ્યમાં પહોંચવા માટે દિવસો સુધી મુસાફરી કરી અને ત્યાંના સૌથી શક્તિશાળી જાદુગરોને મળ્યો. તેણે તેમને જાદુઈ સોન ચકલી અને તેની શક્તિઓ વિશે જણાવ્યું અને તેને શોધવામાં મદદ કરવા વિનંતી કરી. બધા જાદુગરો દુષ્ટ જાદુગરને મદદ કરવા સંમત થયા અને સોનને શોધવા માટે તેમના જાદુનો ઉપયોગ કર્યો. તેઓએ જાદુથી જંગલમાં શોધ કરી અને અંતે તે ગુફા મળી જ્યાં સોન છુપાયેલી હતી. જાદુગરોએ જાદુઈ સોનને પકડવા માટે એક શક્તિશાળી જાદુનો ઉપયોગ કર્યો. તે માટે તેમણે મહાયજ્ઞ કર્યો અને તમામ જાદુગરોની શક્તિઓ ભેગી કરીને એક બંધ બનાવ્યો અને મહાજાદુનો ઉપયોગ કર્યો અને આ વખતે સોન ચકલી તેના શક્તિશાળી મહાજાદુમાં ફસાઈ ગઈ. જાદુગરો સોનને કેદ કરીને તેમના રાજ્યમાં લઈ ગયા અને સોનને એક મજબૂત પથ્થરથી બનેલા ઓરડામાં બંધ કરી દીધી. જાદુઈ સોન એકલી અને ડરેલી હતી. તે ઓરડામાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી પણ તેના માટે તે સક્ષમ હતી નહીં. તે જાણતી હતી કે હવે તેની એકમાત્ર આશા તેની જાદુઈ શક્તિઓ જ છે. જો તેની શક્તિઓ કામ કરી જશે તો જ તે બહાર નીકળી શકશે. તેણે તેની આંખો બંધ કરી અને તેની બધી શક્તિ તેના જાદુ પર કેન્દ્રિત કરી. તેના સોનેરી પીંછા ચમકવા લાગ્યા, આસપાસની હવા પણ ચમકવા લાગી અને ઓરડાની દિવાલોમાં તિરાડ પડવા લાગી. તેની શક્તિઓ કામ કરી રહી હતી. જાદુગરોને સોનની શક્તિઓના ઉપયોગની જાણ થઈ ગઈ. તેઓએ એક શક્તિશાળી જાદુ મંત્રથી સોનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોન જાદુગરોના મંત્રનો સામનો કરવા માટે ખૂબ જ મજબૂત હતી. એટલી વારમાં જ ઓરડાની દિવાલો વિખેરાઈ ગઈ અને જાદુઈ સોન ખુલ્લી હવામાં ઉડી ગઈ. તેણે તેની પાંખો ફેલાવી અને જંગલ તરફ ઉડાન ભરી. જાદુગરો ગુસ્સે થયા અને તેનો પીછો કર્યો. તેને રોકવા માટે મંત્રોચ્ચાર કર્યા, પરંતુ સોન ખૂબ જ ઝડપી હતી. તે તેના ઘરે પહોંચી ગઈ. આ બાજુ જંગલમાં જે ઘટના બની તે વાત વાયરા લઈ ગયા અને રાણી વનરાને આખી વાત જણાવી. વધારે મોડું થાય અને સોન ચકલી મુસીબતમાં મુકાય તે પહેલા રાણી ઉડતો ઘોડો લઈને સોનના માળા પાસે આવી. તે સોનને મળી અને તેના ખબર અંતર પૂછ્યા અને સોને બધી હકીકત જણાવી. જાદુગરો હજી પણ તેનો પીછો કરી રહ્યા હતા. તે વાત જાણીને રાણી એક યોજના બનાવી અને તે અદૃશ્ય થઈ ગઈ. જાદુગરો પાછા જંગલમાં આવ્યા. જ્યાં સોનનો માળો હતો ત્યાં આવ્યા. સોન માળામાં જ બેઠી હતી. જાદુગરોએ જાદુથી પાછી સોનને કેદ કરી લીધી. અંતે તું અમારા હાથમાં આવી જ ગઈ સોન. હવે તારો અંત નક્કી છે, જાદુગર અટ્ટહાસ્ય કરીને બોલ્યો. અંત મારો નહીં પણ તારો નક્કી છે દુષ્ટ, એમ કહીને સોન ચકલી હસવા લાગી. જાદુગરોના ચહેરાનો રંગ બદલાયો. તે હજી કંઈ સમજે તે પહેલા તો તેની ફરતે અભેદી દિવાલ રચાઈ ગઈ. આ વખતે સોન નહીં પણ જાદુગરો ફસાઈ ગયા હતા અને તે પણ જંગલની રાણી વનરાની જાળમાં. દુષ્ટો, સમજ્યા કંઈ? આ તમારી નહીં પરંતુ અમારી ચાલ હતી. હવે આ દુષ્ટતાનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા, કહીને રાણીએ પોતાની શક્તિથી બધા જાદુગરોને બાળીને ભસ્મ કરી નાખ્યા. સોનને કેદમાંથી આઝાદ કરી. રાણીએ સોનની બહાદુરીના માનમાં એક ભવ્ય મિજબાની આપી અને તેની બહાદુરી અને હિંમત માટે પ્રશંસા કરી. રાણીએ તેને બધા પ્રાણીઓની હાજરીમાં વીર રક્ષકનું બિરુદ આપ્યું. તે દિવસથી જાદુઈ સોન જંગલની વીર રક્ષક બની ગઈ. સોન તેના જાદુનો ઉપયોગ જંગલને કોઈ પણ નુકસાનથી બચાવવા અને જ્યાં પણ તે જાય ત્યાં આનંદ અને ખુશી ફેલાવવા માટે કરતી.